જ્યારે ભગવાન બાલકૃષ્ણ પ્રભુ નાનકડો લાલો એમનું ચતુર્થ જન્મ નક્ષત્ર આવ્યું એટલે કે ભગવાનનું જન્મ નક્ષત્ર કયું છે? ભગવાનનું જન્મ નક્ષત્ર કયું છે? કોણ કહે છે? ભગવાન કયા નક્ષત્રમાં જન્મ્યા? રોહિણી નક્ષત્રમાં જન્મ્યા. એ રોહિણી નક્ષત્ર ચતુર્થ વખત કહેતા 4 વખત આવ્યું. ટોટલ નક્ષત્ર કેટલા છે? ટોટલ નક્ષત્ર કેટલા છે? 27. 27 ગુણ્યા 4 કરો કેટલા થાય? 108. ભગવાન કેટલા દિવસના થયા? હવે 108 દિવસ. નંદરાય અને યશોદા રાણીએ ભગવાન 108 દિવસના થયા એ નિમિત્તે પુનઃ એકવાર મહોત્સવનું આયોજન કર્યું. મહોત્સવની અંદર ગોપીઓને બોલાવી છે, ગોવાળિયાઓને બોલાવ્યા છે. મારો લાલો 108 દિવસનો થયો, આપણે એમનો અભિષેક કરવો છે, એમને સ્નાન કરાવવું છે. માટે હે ગોપીઓ, એને સરસ મજાના વસ્ત્રોને ધારણ કરી તૈયાર થઈ અને મારા લાલાને આશીર્વાદ આપવા માટે અને એનો અભિષેક કરવા માટે પધારજો. તે ગોપીઓ સુંદર વસ્ત્ર અલંકારને ધારણ કરી અને આવી છે, હાથમાં ભેટો લઈને.